સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મ વંદે ભારત વાયા યુએસએ થિયેટરમાં લાગી ગઈ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવી છે વંદે ભારત વાયા યુએસએ નું રિવ્યુ. વિડીયોના અંત સુધી જોજો. જો વાત સાચી લાગે તો જ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વંદે ભારત વાયા યુએસએ થી મને ઘણી બધી આશા હતી. એનું ટીઝર રિવ્યુ કર્યું, ટ્રેલર રિવ્યુ કર્યું, કેમ કે ભારતથી લઈને અમેરિકા સુધીની આ ફિલ્મની અંદર વાત કરવામાં આવી છે. એટલે આવા કોન્સેપ્ટ મને પર્સનલી બહુ જ ગમે છે. પણ ફિલ્મ જોયા પછી હું કહીશ કે આ ફિલ્મની ખરેખર જરૂર જ નથી. મને પર્સનલી સવાલ થાય છે કે મલ્હાર ઠાકરે આ પ્રકારની સ્ક્રિપ્ટ કઈ રીતે ચૂઝ કરી છે. મલ્હાર ઠાકરની આ એક પહેલી એવી મૂવી છે મારા માટે જે હું રાહ જોતો હતો કે હવે ક્યારે ફિલ્મ પૂરી થાય. કેમ કે ફિલ્મની અંદર કઈ છે જ નહીં. શું અપેક્ષા લઈને આપણે ગયા હોય અને ફિલ્મ સાવ નિરાશ કરે. હા, એવરેજ પ્રકારની હોય તો સમજી શકીએ છીએ કે ઠીક છે. હવે આ ફિલ્મ માટે મેં મારા ટોપ 10 બેસ્ટ ગુજરાતી મૂવી 2025ની ફિલ્મોનો વિડીયો પણ નથી કર્યો. કેમ કે મને આશા હતી કે આ ફિલ્મને કદાચ ટોપ 10 લિસ્ટમાં લઈ શકાય. મારા રિવ્યુઅર મિત્ર હેમિશ છાયાએ ટોપ 10 નો વિડીયો કરી નાખ્યો. ત્યારે મેં એમને એક સજેશન કર્યું હતું કે થોડી રાહ જોવાની જરૂર હતી, કે વંદે ભારત આવી જાય પછી રિવ્યુ કરવાનો હતો. મતલબ ટોપ 10 લિસ્ટ બહાર પાડવાનું હતું. તો એમને કીધું કે મને કોઈ આશા નથી. શાબાશ બેટા. ચલો ફિલ્મમાં શું છે એની વાત કરી લઉં. ફિલ્મની અંદર લોકેશન અદ્ભુત છે, સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે, ફિલ્મનું સંગીત ક્યાંક ને ક્યાંક સારું છે, પણ ફિલ્મના હિસાબે એ સેટ થતું નથી. બીજીએમ ફિલ્મનું ઘણું બધું હાઈ અમુક સીનની અંદર લાગે છે કે એની કોઈ જરૂર નથી. ફિલ્મની સ્ટોરીની વાત કરું તો ફિલ્મની સ્ટોરી એ શું હોય? ફિલ્મની અંદર સ્ટોરી જ નથી ભાઈ. શું કહેવા માંગે છે પિક્ચર, કેમ કરી રહ્યા છે આ બધું? ફિલ્મ ચાલુ થાય એટલે આપણને એમ હમણાં સેટલ થશે, હમણાં સેટલ થશે. 2 કલાક 2.5 કલાક પૂરા થઈ જાય છે પણ ફિલ્મ સેટલ જ નથી થતી. ફિલ્મની સ્ક્રિપ્ટ ક્યાં જઈ રહી છે એનો જ આઈડિયા નથી આવતો. પહેલી વસ્તુ તો કે ફિલ્મ ગુજરાતી છે પણ ગુજરાતી ફિલ્મ બિલકુલ નથી. કેમ કે ફિલ્મની અંદર ગુજરાતી કરતા તો ઇંગ્લિશમાં સંવાદો ઘણા બધા છે. મલ્હાર ઠાકર એક જ ગુજરાતી બોલે છે, પણ સાથે બીજા કેરેક્ટર જ્યારે ગુજરાતી અમુક જગ્યાએ બોલી જાય તો મલ્હાર ઠાકર પણ અમુક જગ્યાએ ઇંગ્લિશ બોલીને એની કમી પૂરી કરી દે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 50% ફિલ્મ અંગ્રેજીમાં છે. જો તમે પણ મારી જેમ અંગ્રેજીમાં ઢ હોય ને તો આ ફિલ્મ તમને બિલકુલ સમજમાં શું જોવાને જરૂર જ નથી. હા, નીચે સબટાઇટલ આપેલા છે પણ સબટાઇટલ પાછા ઇંગ્લિશમાં છે. અમુક ફિલ્મોમાં હોય છે સબટાઇટલ ગુજરાતીમાં આવતા હોય છે, પણ આ ઇંગ્લિશમાં છે. એનો મતલબ મને બિલકુલ ના સમજાયો. ઓલરેડી તમે ઇંગ્લિશ બોલો છો તો ઇંગ્લિશ સબટાઇટલની જરૂર શું છે ફિલ્મની અંદર? ફિલ્મની વાર્તા અમેરિકા પહોંચી ગયા પછી ગ્રીન કાર્ડ મેળવવાની અને અમેરિકાની અંદર રહીને પૈસા કમાવાની વાત છે. પણ ફિલ્મની અંદર ક્યાંય આપણને એવું નથી લાગતું કે આ ભાઈ ગ્રીન કાર્ડ માટે મહેનત કરે છે કે પછી પ્રેમ માટે મહેનત કરે છે. ઘણી બધી છોકરીઓને મળે છે, છોકરીઓ જોડે સેટલ થાય છે અને પછી પાછા નીકળી જાય છે. ઇન્ટરવલ પોઈન્ટ આવે ને એટલે આપણને એમ થાય કે હાસ હવે કંઈક ફિલ્મની અંદર મજા આવશે. ઇન્ટરવલ પછી જ્યારે ચાલુ થાય ત્યારે પણ એમ લાગે કે હવે ફિલ્મ કંઈક પીક પકડશે અને બેક સ્ટોરી આવી જાય છે અને આખી ફિલ્મની પથારી ત્યાં ફરી જાય છે. આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે જયમીન પટેલે, પણ જયમીન પટેલ પ્રોડ્યુસર પણ છે. પણ શું ડિરેક્શન કર્યું છે બોસ? ના, લોકેશન્સ ને કેમેરા એંગલ ને બધું સરસ બતાવ્યું છે, પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ના હોય તો પછી એમાં કોઈ મતલબ નથી. તમે ગમે તેવા લોકેશન લઈ લો કે ચંદ્ર ઉપર જઈને ફિલ્મ બનાવી લો, કોઈ મતલબ નથી. ફિલ્મની સ્ટોરી જ જ્યારે દર્શકને કનેક્ટ ના કરી શકે ત્યારે આ બધું વ્યર્થ થઈ જાય છે. અહીંયા પણ એ જ થયું છે. એક્ટિંગની વાત કરું તો મલ્હાર ઠાકરે એની એ જ એક્ટિંગ કરી છે, સેમ એક્ટિંગ કરી છે, બધી જ ફિલ્મોમાં કરે છે. પણ એનાથી મને પર્સનલી કોઈ જ વાંધો નથી. મને એ પ્રકારના રોલમાં મલ્હાર ઠાકરને જોવા ગમે છે. પણ આ ફિલ્મની અંદર કઈ જરૂરિયાત જ નથી. ફિલ્મની અંદર કોઈ પણ કેરેક્ટર ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસી જાય છે અને ગમે ત્યારે જતા પણ રહે છે. કેમ આવે છે, શું કામ આવે છે, શું પર્પઝથી આવે છે, કઈ જ આઈડિયા નથી આવતો. ઇવન ફિલ્મ મેસેજ શું આપવા માંગે છે કે કહેવા શું માંગે છે એ પણ લાસ્ટમાં 2 મિનિટમાં સમજાવી દેવામાં આવી છે. ઘણા બધા સીન ફિલ્મની અંદર એટલા બોર કરે છે કે આપણને એવું લાગે કોઈ જરૂર જ નથી આ સીનની. સીન નહીં, હું તો કહું છું આ ફિલ્મની પણ જરૂર નથી.
2 કલાકની ફિલ્મ છે. ફિલ્મની અંદર ફેમિલી ફિલ્મ કહી શકાય, પણ બીકની સીનોને એવોઇડ કરીએ તો. બાકી ફિલ્મની અંદર કોઈ એવી વલ્ગારિટી કે એવી કોઈ કિસિંગ સીન કે એવું કંઈ જ નથી. ફિલ્મની અંદર કોમેડીના નામે ઘણું બધું બતાવવાનો ટ્રાય કર્યો છે, પણ કોમેડી ખુલતી જ નથી. પહેલી વસ્તુ તો કે આ જે ફિલ્મ બનાવી છે એ ટીમને કોઈ રસ જ ના હોય એ રીતે ખુલ્લું મૂકી દીધું છે. ના કોઈ એક્ટરને રસ છે, ના કોઈ ટીમને રસ છે. પ્રમોશન તો ક્યાંય કર્યું જ નથી. બસ એક મલ્હાર ઠાકરને લઈ લીધો છે એટલે આપણે ફિલ્મ સુપરહિટ થઈ જવાની છે. હા, દર્શકો જોવા જવાના છે ભાઈ, એ માનીએ છીએ અમે. હું જોવા ગયો તો ત્યાં એટલીસ્ટ 20-25 જણ હતા, તો એ મલ્હાર ઠાકરને જોવા આવ્યા હતા. મેં ત્યાં 4-5 જણને પૂછ્યું પણ ખરું કે પહેલા ફિલ્મ કેવી લાગી. મોઢામાંથી અવાજ નહોતો નીકળતો. બોલો, એ પ્રકારની આ ફિલ્મ છે. આ ફિલ્મ બનાવવા ખાતર જ બનાવી હોય એવું મને લાગે છે. મલ્હાર ઠાકરને લઈને અમેરિકાની સરસ મજાની એક ટૂર કરી નાખી છે. આ ફિલ્મની વાર્તા આ જ છે. આ વર્ષના એન્ડમાં ગજબનો એક્સપિરિયન્સ આ ગુજરાતી ફિલ્મે કરાવ્યો છે. જબરજસ્ત બોસ, શું મામું બનાયા છે લોકોને. એમ તમે આ ફિલ્મ જોવાના હોય અથવા તો તમે જોઈ છે તો ઓનેસ્ટલી કહેજો કોમેન્ટની અંદર કે તમને ફિલ્મ કેવી લાગી છે. કેમ કે બિલકુલ નથી મજા આવી મને, ઓનેસ્ટલી કહું ને, બિલકુલ. શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધી ક્યાંય પણ એવા સીન પણ પ્રભાવિત નથી કરી શક્યા. એટલામાં તમે સમજી શકો છો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 1 સ્ટાર આપું છું. એ પણ મારી ચેનલનો નિયમ છે કે હું 1 સ્ટારથી ઓછો કોઈ પણ ફિલ્મને નહીં આપું. એટલા માટે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા વિડીયો સાથે સિનેમા શો પર.